સેમ પિત્રોડાને લઈને સામે આવી રહ્યા છે। રંગભેદ અંગે કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાની ટિપ્પણીને લઈ ગુજરાતમાં ભાજપે કર્યું વિરોધ પ્રદર્શન। સુરત, રાજકોટ અને અમદાવાદમાં ભાજપ કાર્યકરોએ સેમ પિત્રોડાના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું। દ્રશ્યમાં જોઈ શકાય છે કે સેમ પિત્રોડાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરત, રાજકોટ અને અમદાવાદમાં ભાજપ કાર્યકરોએ સેમ પિત્રોડાના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું। રાજીવ ગાંધીના પરમ મિત્ર અને કોંગ્રેસ જેમને પોતાને થિંક ટેન્ક માને છે એવા ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ જે નિવેદન આપ્યું છે ને વારંવાર આપ્યા કરે છે। આ દેશને વર્ણના આધારે, રંગના આધારે વહેંચવા માટેની જે વાત કરી છે, ચાર દિશાની જે અલગ અલગ વાતો કરી છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। ચૂંટણી સમયે રાજકીય લાભ ખાટવા માટે એમણે આવા નિવેદનો કર્યા છે। આ સેમ પિત્રોડા એની હરકત ભૂલતા નથી। વારંવાર આવા નિવેદનો કરી અને ચર્ચામાં રહેવા માટે અને રાજકીય રોટલો શેકવા માટે આવા નિવેદનો કરે છે, એમને વખોડી કાઢીએ છીએ। આ દેશ અખંડ હતો, અખંડ છે અને અખંડ રહેવાનો છે અને અમે અખંડ ભારતમાં આપણે જાણીએ છીએ એ રીતે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 140 કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર સમજે છે, મોદી પરિવાર તરીકે સમજે છે। ત્યારે કોંગ્રેસના સેમ પિત્રોડા દ્વારા એક રંગભેદની રાજનીતિ અપનાવવામાં આવી છે અને આ રંગભેદના માધ્યમથી સમગ્ર ભારતને અલગ અલગ વિસ્તારના લોકોને વિદેશના વિસ્તારો સાથે સરખાવીને એક જે આ રંગભેદની વાતાવરણ ઊભું કર્યું છે, તુષ્ટિકરણનું જે વાતાવરણ ફરીથી કોંગ્રેસની આ માનસિકતા છતી થઈ છે, એની સામે રાજકોટ ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા આજે એનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને સમગ્ર ભારતીયોએ આ સામે પોતાનો ઉગ્ર વિરોધ જાહેર કર્યો છે। સેમ પિત્રોડાએ દેશના જુદા જુદા ભાગમાંથી જે લોકો વસે છે એમના કલર ઉપર, એમની ચામડી ઉપર બીજા જુદા દેશોના સાથે સરખામણી કરીને દેશના નાગરિકોનું અપમાન કર્યું છે। કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ ભારત એક છે, બધાની માં ભારત માતા છે અને એમાં આ આવી કાંકરી ચાળો કરીને દેશમાં ભાગલા પડાવવાની નીતિ કોંગ્રેસ કરી રહી છે, એ દુઃખદ છે। અમે તેનો વિરોધ કરીએ છીએ।